નમસ્કાર મિત્રો, શું સ્વાગતમ. ચાલો આપણે જઈ રહ્યા છીએ વાડિયા, અને આજે વાડિયા જઈને જીરું વાવવાનું તો મસ્ત મજાનું વ્લોગ છે. તો ચાલો જોઈ નાખો, હું તમને મસ્ત મજાનું બધું બતાવીશ. બા આગળ જો તમે નાલું છે, નાખે એક તળાવ છે, તમને તળાવ બતાવો અમારા ગામનું મસ્ત મજાનું. જો આ છે, ફૂલ ભરાઈ ગયેલું છે. હવે આગળની તરફ આપણે નીકળી જઈએ, સીધા વાડી તરફ તમને હું લઈ જાય. ત્યાં જઈને હું તમને બધી વસ્તુ બતાવીશ કે કઈ કઈ વસ્તુ છે, જીરું વાવવાનું છે તેના વિશે. તો ત્યાં સુધીના બની રહેવું મારી સાથે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ, પણ થોડુંક જીરું વાવવામાં થોડીક વાર લાગશે. આ બાજુ ટ્રેક્ટર ચાલી રહ્યું છે, અને એક હાજી એક તમને બતાવું, એક આમ ચાલી રહ્યું છે. આ છે કૂવો. તો હવે એ આવે પછી ત્યાં સુધી થાય એટલામાં હું તમને આજુબાજુ બતાવું. જો કૂવામાં કેટલું પાણી છે તે બતાવું. આખો ભર્યો છે, બે તે કબૂતર છે. મિત્રો શું સ્વાગતમ. અહીંયા વાવવું છે આપણે જીરું, ઢીંચેક. તો મિત્રો આ છે આપણે આખી વાડી, તમને બધું બતાવું મસ્ત મજાનું. એટલે ત્યાં સુધી નવરા છે, જે જીરું સામે કબૂતર ઉપર બેઠા છે, અને આ છે મોટા. તો ચાલો આગળ હું તમને જઈને બતાવું કે કઈ કઈ વસ્તુ છે. ઘણું બધું બતાવવાનું છું. શેઢે પાળા વીખી નાખવા. આ તો જો ચાલો હવે તમને બતાવું. જો અહીંયા સામે ટ્રેક્ટર ચાલી રહ્યું છે, બરાબર. ત્યાં આપણે જવાનું છે. આપણે એક ના ચક્કર મારતા આવી ને જો આ ટ્રેક્ટર દેખાય ને રેડ કલરનું, એ આવવાનું. જીરું વવાય એટલે ના વવાઈ જાય એટલે આવશે આપણી ત્યાં, બરાબર. આ પરવું છે આખું, અહીંયા વાવવાનું છે. તો હાલો. આ તો ઘણા લોકો આને ઘઉં કહે છે, પણ અમારે અહીંયા લીલા મરચાં કહેવાય. તમે લીલા મરચાં કહેતા હશો ને. ચાલો આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જો માંડવીને કેટલું બધું નુકસાન થયેલું છે. જે પાથરા એમ છે, બરાબર. સામે કામ ચાલી રહ્યું છે, તો આપણે ત્યાં પહેલાં આંટો મારતા આવી. ત્યાંનું પણ હું બધું થોડુંક બતાવું, બરાબર. સામે ઓલી ઓરડી રહીને એની માથે ચડીને જવા. તો આપણે જવી ત્યાં ધીરે હાલતા. તો કે અત્યારે હું ઉપર ચડી ગયો હું તમને ઉપરથી વ્યૂ બધું બતાવું. પહેલાં આ બાજુનું જો મસ્ત મજાનું જો સુરત દાદા બાજુ છે, અહીંયા ઢાકેલી વસ્તુ પડી છે, ને ઠેઠ અહીંયા જો ગાયું નહીં ઢાંઢાની છે. સામે હું તમને કહું અહીં ટ્રેક્ટર પડ્યું છે, ને સામે ઠેઠ ઓલી બાજુ હતું ને છેલ્લું લાસ્ટમાં, તો સામે પવન ચક્કી દેખાય છે. તો એ તરફથી આપણે આવ્યા હતા આ તરફ, બરાબર. આગળ ને આ બાજુ જો વ્યૂ જોવો તો વ્યૂ મસ્ત મજાનો. ને આ બાજુ જો ભાઈ ઓલા રહ્યા ને ગાયું ભેંસું લઈને આવી રહ્યા છે, એને જોવો. આપણે હરવે આગળ નીકળી ગયા છીએ, અને ક્યાં આપણી વાડીએ પાછા જવી છે, કેમ કે ટ્રેક્ટર આવી ગયું છે. તો ચાલો ના જઈને મુલાકાત લેવી. ત્યાં સુધી થોડું ઘણું જોવા. તો મિત્રો આ છે નાનો એવો રસ્તો, આમ કેરી જેવું છે. સામે જો ગાય ભેંસું લઈને ઓલા ભાઈ આવી જઈ રહ્યા છે, એની પાછળ આપણે એલા દેવું, કેમ કે એક વાહન ન જાય કે એવું છે. બાઇક ચાલીએ કે ગાડું જઈએ કે સામે આવે તો બેમાંથી એક પણ ન જઈએ કે એવો રસ્તો છે. પણ અહીંયા તમને આવું મસ્ત મજાના ફૂલ છે ને, ફૂલ બતાવું તમને. ફૂલ જોવા આપણે આગળ રેડમી નોટ 10 છે, તો આવી ક્વોલિટી છે. એમ તો રિઝલ્ટ સારું આવે નજીકથી લેવું તો, બાકી તો બેકાર ફોન હલકું. તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે. વેલકમ ટુ ટ્રેક્ટરનું સાંગ. હવે બરાબર અહીંયા ઓલા ભાઈ ઓલું છોરી રહ્યા છે.
હા બાપભાઈ મોલે તો આ છે જીરું કેસરી કલરનું મસ્ત મજાનું દવા છાંટેલી છે એટલે એવું લાગે બરાબર. હવે જો વાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. કેવું થાય છે જોવી જઈ. મસ્ત મજાનું જો એ શરૂઆત કરે છે, સ્ટાર્ટ કરે છે. હવે થાય છે મસ્ત મજાનું. ધીરે ધીરું થઈ જાય. ઢાંકણું કરી દીધું બંધ. હવે શરૂઆત કરે છે. ચાલો 1 2 3 કન્ટિન્યુ. મિત્રો અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને જો તમને વરસાદ બતાવો એટલે હું આ બાજુ આવી તો રહ્યો. જો વરસાદ આવી રહ્યો ને ત્યાં ઓલી બાજુ તડકો છે, સામે જ છે. આ તરફ જો વરસાદ આવી રહ્યો અને ઘડીક આવશે હમણાં વરસાદ રહી પણ જશે. તો વરસાદ રહી ગયો છે અને ટ્રેક્ટર ચાવી રહ્યું છે. મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હું નીકળું છું ઘરે જવા. ટાટા.